નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મનસુખ આર્ટિસ્ટ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજે એક સરસ મજાના ટોપિક ઉપર વાત કરવી છે કે જીવનમાં વિનમ્રતાનું મહત્વ. જિંદગીની અંદર લોકોને અભિમાન તો બહુ આવી જતું હોય છે, પણ જે એ વિનમ્રતા છે એમનું મહત્વ શું છે સાહેબ જિંદગીની અંદર, એ આજની વાત સાહેબ તમારી સમક્ષ રજૂ કરવી છે. કે સાહેબ જિંદગીની અંદર ઘણા બધા ગ્રુપ હોય, ઘણા બધા ભાઈબંધો હોય, ઘણા બધા સર્કલો હોય, પણ કોઈકને અભિમાન આવતું હોય, ગમે એ ફીલ્ડ હોય છે, એક્સ વાય ઝેડ અભિમાન વ્યક્તિઓને હોય કે હું કંઈક એવી જ રીતે એક નાની એવી એકવાર નદીને પોતાના જે પાણી, પોતાનું પ્રચંડ પાણી છે, વહેણ પાણી છે, એમાં અભિમાન આવી ગયું કે હું વૃક્ષોને, પર્વતોને, મકાનને બધાને મૂળમાંથી ખેંચીને લઈ આવું છું. નદીનું આમ વહેણ જાતું હોય અને પ્રચંડ વહેણ જાતું હોય તો એને અભિમાન આવી ગયું કે હું આ બધી વસ્તુ ખેંચીને લઈ આવું છું. તો એક દિવસ નદીએ સમુદ્રને કીધું કે સમુદ્ર, મારામાં એટલી બધી તાકાત છે કે હું મકાન, વૃક્ષો, પશુઓ બધાને તાણીને લઈ આવું છું, મૂળમાંથી ઉખેડી અને લઈ આવું છું. નદીએ સમુદ્રને કીધું કે સમુદ્રભાઈ, આજે તમે બોલો કે તમારે શું આમાંથી જોવે છે જેને હું મૂળમાંથી ઉખેડીને લઈ આવું. ત્યારે સમુદ્રએ એના મનમાં વિચાર્યું કે નદીને આટલું બધું, નદીના પાણીને વહેણને આટલું બધું અભિમાન આવી ગયું છે. સમુદ્રએ વિચાર્યું કે નદીના પાણીને આટલું બધું વહેમ આવી ગયો છે કે એ આ બધી વસ્તુ મૂળમાંથી ઉખેડીને લઈ આવે છે. તો ત્યારે સમુદ્રએ પછી બોલ્યા, એ નદી, તું મારા માટે મૂળમાંથી ઘાસ ઉખેડી અને લઈ લે. સાહેબ સાંભળજો કે સમયની વાત છે ને, જ્યારે કોઈને અભિમાન આવી જાય. નદીને પોતાના વહેણનું અભિમાન આવી ગયું હતું, તો સમુદ્રએ ખાલી નાનું એવું કીધું કે તું મારા માટે ખાલી ઘાસ લઈ આય મૂળમાંથી ઉખેડીને. તો નદીએ કીધું, સમુદ્રભાઈ બસ આટલું જ તે, ખાલી ઘાસ જ લાવવાનું છે, હું તો આગળ જ તે જઈ અને લઈને આગળ જ આવું છું. ધીરે ધીરે કરતા નદી પોતાનું, એમ કહેવાય કે જેમ પૂર આવતું હોય, સુનામી આવતી હોય, જેવી રીતે પાણી ખળખળ વહેતું, એવી રીતે નદી પોતાનું વહેણમાંથી આવે છે, પણ ઘાસના મૂળમાંથી ઘાસ ઉખડતું નથી ને ઘાસના ઉપરથી નદી વહી જાય છે. ફૂલ સ્પીડથી સાહેબ આવે છે પાણી. આમ વાત ના પૂછો તમે, પણ છતાં એમ કહેવાય છે કે ઘાસ મૂળમાંથી ઉખડતું જ નથી. પછી છેવટે નદી થાકી જાય એટલે સમુદ્રભાઈ પાસે જાય છે અને સમુદ્રને કહે છે કે સમુદ્ર, બધી વસ્તુ હું મૂળમાંથી ઉખેડીને લઈ આવું છું, પણ આ ઘાસ મૂળમાંથી નથી ઉખેડાતું. ત્યારે સમુદ્રએ સરસ મજાનો જવાબ આપ્યો કે જિંદગીની અંદર પોતાનું કામ થતું હોય ને, તો ક્યારે અભિમાન ન કરવું. કારણ કે છે ને, અમુક વસ્તુ થઈ જતી હોય, પણ અમુક વસ્તુ જે સહેલી વસ્તુ છે ને સાહેબ, એ રહી જતી હોય. એટલે સાહેબ કહેવાનું છે કે જિંદગીની અંદર કોઈ પણ વ્યક્તિ સરખો નથી બન્યો. કોકને ભણવામાં જ્ઞાન હશે, તો કોઈકને પછી સારી ટેકનોલોજીમાં જ્ઞાન હશે. એટલે કે કોઈ કમ્પ્યુટરનો બાદશાહ હશે, તો કોઈક ઇલેક્ટ્રોનિક્સનો બાદશાહ હશે. કોઈ એમ કહેવાય કે મેકેનિકલનો ને બાદશાહ હશે, તો કોઈ ફોન રિપેર કરવામાં માહિર હશે સાહેબ. એવી રીતે જિંદગીની અંદર અભિમાન ન કરવું. એટલે જ તે સમુદ્રએ કીધું કે બધી વસ્તુ ભલે લઈ આવે, તું એક ઘાસ નથી મૂળમાંથી ઉખેડી શકતી, તો આવું અભિમાન ન કરવું જોઈએ જિંદગીની અંદર ક્યારેય પણ. અને મિત્રો, આવી જ રીતે જિંદગીની અંદર તમે જે પણ સ્થળે છો, જે પણ મુલાકાત કરો છો, કે જે પણ જગ્યાએ તમે છો, કદાચ તમે ભણતા હો, કદાચ તમે જોબ કરતા હો, કે કદાચ તમારી ઓફિસ હોય, કદાચ તમે મોટા એવા સારા નેતા હોય કે કલાકાર હોય, એ સાહેબ જિંદગીની અંદર ગમે તે વ્યક્તિ, એમ કહેવાય કે ABC, જે પણ વ્યક્તિ કાંઈક હોય, કાંઈક બની શક્યો હોય, પણ જિંદગીની અંદર મિત્રો કોઈ દિવસ પોતાનું અભિમાન નહીં કરવાનું કે હું કાંઈક છું. સાહેબ જિંદગીની અંદર અમુક લોકો પછી એમ પણ કહેતા હોય કે તું કાંઈ નથી સાહેબ. એવી રીતે મિત્રો જિંદગીની અંદર અભિમાન નહીં કરવાનું. મિત્રો, મળીએ છીએ કાલના વ્લોગમાં. જો આ વિડીયોની અંદર ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો.
અને આપણી ચેનલ મનસુખ આર્ટિસ્ટને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાહેબ.